પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિભાઈ અને જૂનના પહેલા અઠવાડિયામાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા જ્ઞાનીબેન ઠાકોર 20 તારીખે યુવાનો અને દલિત સમાજની એક સંયુક્ત મીટિંગ એક થરાદની ધરતી પર કરીએ તારા લાકડા તોડ બેટિંગ કરી 40 મિનિટ. પણ આજે ખાલી 2-4 વાક્ય કહીને મારી વાણીને વિરામ આપું છું કે 26 સીટોનો જે ઘમંડ છે અને 400 સીટોનો જે ઘમંડ છે એ તોડવાની શરૂઆત ગુજરાતમાં દેશમાં કોઈએ કર્યું ને તે જ્ઞાનીબેન ઠાકોરે કરી. અને આ 400 સીટોના 26 સીટોના ઘમંડના કારણે જ પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી રહી છે. અને એમને કહેવા માંગીએ છીએ કે ગઈકાલે ક્ષત્રિય સમાજનો વાત થઈએ કે તમે જે બેન દીકરીનું અપમાન કર્યું છે ક્ષત્રિય સમાજની નહીં, એ સમગ્ર ભારત ભૂમિની, એ સમગ્ર ગુજરાતની, એ સમગ્ર ગુજરાતની બેન દીકરીની માતાનું અપમાન કર્યું છે. એટલા માટે કે દલિત તરીકે કે રબારી તરીકે કે પટેલ તરીકે કે આદિવાસી તરીકે નહીં, ભારતવાસી તરીકે એ સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ. અને જેણે પણ આવું સ્ટેટમેન્ટ કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધાવણ યાદ કરવાના છીએ. કરવાની સંકલ્પ કરીને ગઈકાલે 14મી એપ્રિલ હતી, હું ધારવાડમાં હતો અને ધારવાડથી ફ્લાઇટ લઈને આવ્યો ત્યારે ધારવાડના કોંગ્રેસના મિત્રો પણ પૂછતા હતા એ જ્ઞાનીબેન કોણ છે. ત્યાં સુધી એમનો મેસેજ ગયો છે જ્ઞાનીબેનનો ગુલાલ ઉડશે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીએ 4000 કિલોમીટરની પદયાત્રા કરી, 6000 કિલોમીટરની ભારત જોડો યાત્રા વાહન સ્વરૂપે કરી અને સમગ્ર ભારતના સર્વ સમાજ લોકોને પ્રેમનો, ભાઈચારાનો, સાથે રહેવાનો, એકતાનો અને ભારતના બંધારણના મૂલ્યોનો જે સંદેશ આપ્યો છે એ જ રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે તો ખાલી પડેલા તમામ સરકારી પદોમાં 5 વર્ષમાં ભરતી કરી 30 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે. 30 લાખ. ભારતના ખેડૂતોને ટેકાના ભાવ મળે એના માટેનો કાયદો બનાવવામાં આવશે. તમે ફેક્ટરીમાં કામ કરતા હોય, પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય કે મનરેગામાં ચોકડી ખોદવાનું કામ કરતા હોય, 400 રૂપિયાથી 1 રૂપિયો કોઈને મજૂરી આપવામાં આવશે નહીં. અને પરિવારની એક મહિલાને દર મહિને 8500 રૂપિયાના હિસાબે 1 વર્ષ સુધી 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતમાં અને દેશમાં જે પ્રચંડ બેરોજગારી છે, મોંઘવારી છે, જાતિ અને ધર્મના નામને લડાવવાની કોશિશ કરી છે, આ બધા જ મુદ્દાઓનો યોગ્ય વિચાર કરી આપણા બેન બનાસના બેન જ્ઞાનીબેન ઠાકોરનો ગુલાલ ઉડે અને આજની આ નોમિનેશનની રેલી, આ જન આશીર્વાદનો કાર્યક્રમ પતાયા પછી જ્ઞાનીબેનના કાર્યાલય પર જવાના બદલે બૂથ પકડી લઈએ અને બૂથ ઉપરથી માણસોને વીડીને લાવીએ અને સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં એમનો કોઈ મતદાર બેઠો હોય તો આપણા ખર્ચે એમને લાવીએ. એવી તમામ લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું. ઠાકોર સમાજને એક જ વાક્ય કહેવાનું, ઉમેદવાર કોઈ જાતિ કે ધર્મના નથી હોતા, પણ ઠાકોર સમાજને ખાસ એ કહેવા માંગુ છું કે આદિવાસી, દલિત, કોળી, પટેલ એમ ઠાકોર એ ગુજરાતનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે. એને જ્ઞાનીબેન જેવા મજબૂત નેતૃત્વની જરૂર છે. એક બાજુ ચંદનજી ઠાકોર, એક બાજુ જ્ઞાનીબેન ઠાકોર. એટલે આવો મોકો વારંવાર નહીં મળે. આનો લાવો લઈ લો, પૂરી તાકાતથી મહેનત કરો. અને રાહુલજી કીધું કે જાતિ જનગણના કરીશું એટલે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની જે જનસંખ્યા થાય તેના પછી ખબર પડશે કે 85% લોકો આ દેશની અંદર એ ખાલી 15 રોટલી ખાય છે અને 15 લોકો એ 85 રોટલી ખાઈને તગડા થઈ રહ્યા છે. એનો હિસાબ કરવો છે તો પણ જ્ઞાનીબેન ઠાકોર જોશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બનાસની બેન જ્ઞાનીબેન, આ નામ હું પણ બોલાવીશ, આપ સૌ એમાં સાથ પુરાવશો. બનાસની બેન, બનાસની બેન, આ અવાજ પાલનપુર બી ના જાય, આપણે દિલ્હી પહોંચાડવો છે. બનાસની બેન, બનાસની બેન.